તો મિત્રો હવે બીજું શાક લઈ જ લીધું છે. કઢી ખીચડી માટે ધાણા મરચાં તો જોઈએ. ઘર માટે પણ થોડુંક જરૂરી શાક લઈ લીધું છે. શક્કરિયા, બટાકા, ડુંગળી જે જરૂરી હોય એ લઈ લીધેલું છે. અને હવે અમે રિટર્ન નીકળીએ છીએ. કઢી ખીચડીમાં મરચાંની જરૂર વધારે પડે એટલે મિત્રો રોજની 150-150થી 200 માણસને ખવડાવીએ સિવિલમાં. મરચાંની જરૂર વધારે પડે એટલે મરચાં, કોથમીર અને અહીંયા તો શાકવાળા બહુ મોંઘું આપે અને કઢીમાં ટેસ્ટ હોય તો જ મજા આવે ખાવાની. ભલે આપણે ફ્રી આપીએ પણ સારું આપવાનું. એટલે આદું, મરચાં, મસાલો, કોથમીર, લીમડો બધું જ લઈને હું ગાડીમાં બેસી ગઈ છું. હું અઠવાડિયે એકવાર પાછો રાઉન્ડ મારું, અઠવાડિયા સુધી પાછું સ્ટોર કરી રાખું, પછી પાછું અઠવાડિયે થાય એટલે એકવાર આંટો મારીએ મિત્રો. તો જુઓ અમારી આ રૂટિન છે. હું સાથે શૂટિંગના સાથે આ સેવાનું કામ કરું છું એટલે પાછી ગાડી લઈ અને કાલુપુરથી જ બધું વસ્તુ લાવું એટલે 2 પૈસાનો ફાયદો બી થાય. એટલે તો મેં કહ્યું હતું કે કંજૂસાઈ નહીં કરવાની પણ કરકસર કરવાની. કરકસર ત્રીજો ભાઈ છે એટલે કંજૂસાઈ નથી કરતી હું, આપું છું ફ્રીમાં જ પણ કરકસર કરીને આ બધું બચાવી અને આ એક સેવાનું કામ કરું છું મિત્રો. તો મને પ્રોત્સાહન આપજો, મને સપોર્ટ કરજો થોડો, કે તમારે મારા કોમેન્ટમાં લખજો જય રણછોડ. અને કોકવાર સેવાનો મોકો મળે તો જરૂર પધારજો કઢી ખીચડી આપવા માટે. કેમ કે હું હવે ચાલતા જશે અહીંયા ગાડી અંબાજી મંદિરે સંઘ જશે ત્યારે પાછો કેમ્પ ઊભો કરીશ. તો જેને સેવા કરવાની ઈચ્છા હોય મારો કોન્ટેક કરજો. રમીલા મિસ્ત્રી 3075 મારી ચેનલનું નામ છે. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. વિડીયો ગમે તો મિત્રો ચલો જય રણછોડ.